નાન્યં સુતં તદુત્તમં જનપ્રસૂતં સર્વાદિષુ દધતિ ભાનિ સહસ્રરશ્મિ પ્રાચીવ દિગ્ઝનયતિ સ્ફુરતં શિકાગો શહેરના ફ્રાન્સિસ પાર્કરને એક દિવસ પ્રશ્ન કરવામાં આવ્યો એક માતા દ્વારા, મારે મારા બાળકને સંસ્કાર આપવા ક્યારથી પ્રારંભ કરવો? બહુ જ મહત્વનો પ્રશ્ન હતો. સામે વ્યક્તિ પણ બહુ ઊંચી હતી. સામાન્ય વ્યક્તિ પૂછનાર હોય ને સામાન્ય વ્યક્તિ જવાબ આપનાર હોય તો જવાબ પણ બહુ સામાન્ય હોય છે. પૂછનાર વ્યક્તિ બદલાય છે ને જવાબ આપનાર વ્યક્તિ બદલાય છે તો ઉત્તર પણ કંઈક બદલાય છે. ફ્રાન્સિસે સામે પ્રશ્ન કર્યો, તમારા બાળકની ઉંમર કઈ છે? જવાબ મળ્યો 5 વર્ષ. તરત જ સામે જવાબ આપ્યો, તમે 5 વર્ષ મોડા છો. બાળકના મુખ પર જન્મ પહેલા પેલું સ્મિત ભરખે તે સમયથી બાળકના ઘડતરનો, બાળકના સંસ્કારનો, બાળકના અધ્યયનનો પ્રારંભ થાય. બહુ મજાની વાત કરી. આપણે એનાથી થોડા આગળ જવું છે. સોક્રેટિસને આજ પ્રશ્ન પૂછવામાં આવ્યો, બાળકનું ભણતર ક્યારથી શરૂ થાય, ગણતર ક્યારે કરવાનું? સોક્રેટિસે જવાબ આપ્યો, 5 વર્ષ ને 9 મહિના તમે મોડા છો. જન્મના સમયથી નહીં, જે સમય બાળક ગર્ભમાં આવે, ગર્ભાધાનનો સમય, સૌથી પહેલો સમય, ત્યારથી જ બાળકના ઘડતર અને ચણતરનો પ્રારંભ થોડા આગળ વધ્યા. આપણે એનાથી થોડા આગળ જવું છે.